પાછલા વર્ષે 3 વાર પૂર આવ્યા બાદ મારા વોર્ડ વિસ્તારમાંથી વરસાદ રોકાયા પછી પણ 3 દિવસ સુધી પાણી નહીં જવાનું જે મુખ્ય કારણ હતું એ અમારા દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તંત્ર દ્વારા ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશનમાંથી રોજે 60 થી 70 mld પાણી અનટ્રીટેડ વોટર આ મહાનગરના નાળામાં છોડવામાં આવે છે. નાળાની કેપેસિટી વર્કિંગ કેરિંગ કેપેસિટી ફક્ત 25% જ રહી છે, જેમાંથી પાણી પસાર નથી થઈ શકતું. રોજ 60 mld પાણી ડ્રેનેજનું છોડવાનું અને ઉપરથી જો 20 ઇંચ વરસાદ પડતો હોય તો એ વરસાદીનું પાણી પણ આમાં દ્વારા જ આગળ દંતેશ્વર થઈને જાંબુઆ નદીમાં જતું હોય છે. ત્યારે આ નાળું 30 વર્ષથી સાફ નહીં થવાના કારણે ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશનમાંથી એસટીપી માંથી છોડાતું પાણી 1.5 કિલોમીટર રિવર્સ કલા દર્શન સુધી એ રિવર્સ પાણી આવ્યું. ત્યારે આ મોટો ફોલ્ટ અમારા ધ્યાનમાં આવ્યો કે આ નાળાની સફાઈ જરૂરી છે, નહીં તો એને નવો પાણીનો એનો નિકાલનો સોર્સ નાખવો પડે. જે 3 દિવસ સુધી પાણી વરસાદના હલતા નતા લોકોના ઘરમાંથી, તેના કારણે આ સમસ્યા અમે ધ્યાનમાં લાયા. પછી તંત્રનું આજે ધ્યાન દોર્યું ને આજે હવે આ કામગીરી પૂર્ણતાના આરે છે. તો વરસાદ હવે વરસશે તો પણ જે ગયા વર્ષ જેવી પરિસ્થિતિ હતી એવું મારું માનવું છે કે આ વર્ષે નાગરિકોને એવી તકલીફ આ કામગીરી બાદ નહીં પડે.